લગ્નની પહેલી રાતે બંધ ઓરડામાં એવું તો શું થયું કે સવારે રૂમનો દરવાજો તોડવો પડ્યો? સત્ય જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. તો ચાલો મિત્રો જાણીએ આ ઘટના વિશે. ગામનું નામ હતું રતનપુર. આ ગામ આમ તો ખૂબ જ નાનું, પણ ગામના લોકો વચ્ચેનો પ્રેમ અને ભાઈચારો ખૂબ મોટો હતો. આ જ ગામમાં રહેતી હતી આરતી. આરતી એટલે આખા ગામની લાડકવાઈ દીકરી. તેનો સ્વભાવ એટલો મીઠો અને સરળ કે ગામના નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી સૌ કોઈ તેને ખૂબ જ પ્રેમ કરે. આરતીના ચહેરા પર હંમેશા એક મધુર સ્મિત રહેતું. જે કોઈ તેને મળે એનો આખો દિવસ સુધરી જાય. આરતીના લગ્ન નક્કી થયા હતા. ગામમાં જાણે કોઈ મોટો તહેવાર આવવાનો હોય એવી ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી હતી. લગ્નનો દિવસ નજીક આવી રહ્યો હતો. તેમ તેમ આરતીના ઘરની રોનક વધતી જતી હતી. આખરે એ ખુશીનો દિવસ આવી ગયો. આરતીના લગ્ન રાહુલ નામના એક ખૂબ જ સમજુ અને સીધા છોકરા સાથે થઈ રહ્યા હતા. લગ્નનો મંડપ ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. આખું ગામ આ લગ્નમાં જોડાયું હતું. લોકો મન મૂકીને નાચતા હતા, ગીતો ગાતા હતા અને સૌના ચહેરા પર એક અનોખો આનંદ જોવા મળતો હતો. આરતી જ્યારે સુંદર પાનેતર પહેરીને મંડપમાં આવી ત્યારે સૌની નજર તેના પર જ અટકી ગઈ. તેના હાથમાં લાગેલી મહેંદીનો ઘેરો લાલ રંગ તેના નવા જીવનની ખુશીઓ બતાવી રહ્યો હતો. રાહુલે જ્યારે આરતીનો હાથ પકડ્યો ત્યારે બંનેની આંખોમાં એક સુંદર ભવિષ્યના સપના સ્પષ્ટ દેખાતા હતા. લગ્નની બધી જ વિધિઓ ખૂબ સારી રીતે પૂરી થઈ. 7 ફેરા લેવાયા અને આરતી હવે કાયમ માટે રાહુલની પત્ની બની ગઈ. વિદાયનો સમય આવ્યો ત્યારે વાતાવરણ થોડુંક ભાવુક થઈ ગયું. આરતીની આંખોમાં આંસુ હતા, પણ એ આંસુ એક નવા જીવનની શરૂઆતના હતા. ગામના લોકોએ પણ ભારે હૈયે પોતાની આ લાડકવાઈ દીકરીને વળાવી. દીકરીને હસતા મુખે સાસરે વળાવ્યા પછી આરતીના માતા પિતાના મનમાં એક મોટી શાંતિ હતી કે તેમની દીકરી હવે પોતાના નવા ઘરે હંમેશા ખુશ રહેશે. રાહુલનું ઘર આરતીના ગામથી બહુ દૂર નહોતું. રાત્રે જ્યારે આરતી પોતાના નવા ઘરે પહોંચી ત્યારે તેનું ખૂબ જ પ્રેમથી સ્વાગત કરવામાં આવ્યું. સાસરિયા પણ ખૂબ જ સારા અને પ્રેમાળ હતા. બધું જ એકદમ સુંદર અને કોઈ મીઠા સપના જેવું લાગી રહ્યું હતું. લગ્નની પહેલી રાત હતી. આખા દિવસનો થાક બહુ હતો, પણ બંનેના મનમાં એક અનેરો ઉત્સાહ પણ હતો. આરતી અને રાહુલે પોતાના આવનારા જીવન વિશે ઘણી બધી સુંદર વાતો કરી. ધીમે ધીમે રાત ઊંડી થતી ગઈ અને આખું ઘર શાંતિથી સૂઈ ગયું. પણ કોઈને ક્યાં ખબર હતી કે આ શાંતિ આવનારી કોઈ બહુ મોટી આફતની નિશાની છે. કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે આ રાત પછી જે સવાર પડવાની છે તે આખા ગામ માટે આંસુનો દરિયો લઈને આવશે. લગ્નના બીજા દિવસની એ સવાર એક એવી સવાર જેણે સૌના હોશ ઉડાવી દીધા. સવારના 7 વાગી ગયા હતા. ગામડામાં તો લોકો બહુ વહેલા ઉઠી જાય. રાહુલના મમ્મીએ ચા બનાવીને ઘરના બધા લોકોને આપી, પણ રાહુલ અને આરતી હજુ સુધી પોતાના રૂમમાંથી બહાર આવ્યા નહોતા. શરૂઆતમાં તો બધાને એમ લાગ્યું કે લગ્નનો થાક બહુ હશે, એટલે બાળકોને થોડીવાર વધારે ઊંઘવા દઈએ. ઘરના બધા લોકો ખુશ હતા. આંગણામાં હજુ લગ્નની વાતો અને હસી મજાક ચાલી રહ્યા હતા. પણ જ્યારે 8 વાગ્યા અને પછી 9 વાગ્યા ત્યારે રાહુલના મમ્મીને થોડી ચિંતા થવા લાગી. કારણ કે આરતીના સ્વભાવ વિશે તેણે સાંભળ્યું હતું કે તે બહુ વહેલી ઉઠી જતી છોકરી છે. તેને આટલી મોડી સવાર સુધી ઊંઘવાની બિલકુલ આદત નથી. તેઓ ધીમે પગલે રાહુલના રૂમ પાસે ગયા. તેમણે હળવેથી દરવાજો ખખડાવ્યો. બેટા રાહુલ, વહુ બેટા આરતી, ચાલો હવે સવાર થઈ ગઈ છે, બહાર આવો. પણ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. તેમણે ફરીથી થોડા જોરથી દરવાજો ખખડાવ્યો. હજુ પણ અંદર એકદમ શાંતિ હતી. આ ભેદી સન્નાટો હવે ધીમે ધીમે ડરામણો લાગી રહ્યો હતો.
રાહુલના મમ્મીના જીવમાં ભડક પેઠી. તેમનું હૃદય કોઈ અજાણ્યા ડરથી જોરથી ધડકવા લાગ્યું. તેમણે તરત જ બૂમ પાડીને રાહુલના પપ્પા અને તેના મોટા ભાઈને ત્યાં બોલાવ્યા. જોતામાં ઘરના બધા લોકો રૂમની બહાર ભેગા થઈ ગયા. હવે તો બધા જોરથી દરવાજો પીટવા લાગ્યા. રાહુલ, દરવાજો ખોલ બેટા, શું થયું છે અંદર? પણ અંદરથી કોઈ અવાજ નહોતો આવી રહ્યો. બધાના ચહેરા પર હવે ગભરાહટ ચોખ્ખી દેખાતી હતી. શું થયું હશે? કેમ કોઈ દરવાજો નથી ખોલતું? આખરે રાહુલના મોટા ભાઈએ નક્કી કર્યું કે હવે દરવાજો તોડ્યા વગર કોઈ છૂટકો જ નથી. આજુબાજુ રહેતા ગામના બીજા 2-3 પાડોશીઓ પણ આ અવાજ સાંભળીને દોડી આવ્યા હતા. બધાએ ભેગા મળીને જોરથી ધક્કો માર્યો અને એક મોટા કડાકા સાથે રૂમનો દરવાજો તૂટી ગયો. દરવાજો ખુલતા જ અંદરનું દ્રશ્ય જોઈને બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. રાહુલના મમ્મીના મોઢામાંથી એક કાળજું ચીરી નાખે એવી મોટી ચીસ નીકળી ગઈ અને તેઓ ત્યાં જ જમીન પર બેભાન થઈને ફસડાઈ પડ્યા. રૂમની અંદર પલંગ પર રાહુલ ઘસઘસાટ સૂતો હતો, પણ આરતી પલંગ પર નહોતી. આરતી નીચે જમીન પર સાવ બેભાન હાલતમાં પડેલી હતી. તેના મોઢામાંથી સફેદ ફીણ નીકળીને સુકાઈ ગયા હતા અને તેના હાથની એ સુંદર લાલ મહેંદી હવે ભૂરી અને કાળી પડી ગઈ હતી. તેનું આખું શરીર ઝેરના કારણે એકદમ લીલું પડી ગયું હતું. રાહુલના પપ્પા ધ્રુજતા પગે આરતી પાસે ગયા. તેમણે જોયું તો આરતીના હાથની બાજુમાં એક કાળોતરો ઝેરી સાપ મરેલી હાલતમાં પડ્યો હતો અને આરતીના હાથમાં એક લાકડી હતી. આ દ્રશ્ય જોઈને સમજતા જ કોઈને વાર ન લાગી કે એ કાળી રાત્રે શું બન્યું હશે. રાત્રે જ્યારે રાહુલ ગાઢ ઊંઘમાં હતો ત્યારે ક્યાંકથી આ ઝેરી સાપ રૂમમાં આવી ચડ્યો હશે. સાપ સીધો રાહુલ તરફ જઈ રહ્યો હશે. આરતીની નજર એના પર પડી હશે. પોતાના પતિનો જીવ બચાવવા આ બહાદુર નવવધુએ પોતાના જીવની પરવા કર્યા વગર એ ઝેરી સાપ સાથે લડાઈ કરી. તેણે લાકડીથી સાપને તો મારી નાખ્યો, પણ એ પહેલા સાપે તેને ડંખ મારી દીધો હતો. ઝેર એટલું તેજ હતું કે આરતી કોઈને બૂમ પણ ન પાડી શકી. રૂમમાં થતા આટલા મોટા અવાજ અને રાડોથી રાહુલની ઊંઘ અચાનક ઉડી ગઈ. તે સીધો બેઠો થઈ ગયો. તેણે જ્યારે પલંગની નીચે જોયું ત્યારે તેનું હૃદય જાણે ધબકવાનું ભૂલી ગયું. જે આરતી સાથે તેણે આખી જિંદગી વિતાવવાના સપના જોયા હતા, એ જ આરતી આજે લગ્નના બીજા જ દિવસે તેના પગ પાસે નિષ્પ્રાણ અવસ્થામાં પડી હતી. રાહુલ પાગલની જેમ નીચે કૂદી પડ્યો અને આરતીનું માથું પોતાના ખોળામાં લઈને ચોથા આંસુએ રડવા લાગ્યો. આરતી, ઉઠ! આરતી, મારી સામે જુઓ, આ શું થઈ ગયું? રાહુલનો અવાજ ફાટી ગયો હતો, પણ આરતી હવે આ દુનિયામાં નહોતી રહી. આખી રાત પોતાના પતિને બચાવવા માટે ઝેર સહન કરતી એ નવવધુએ સવાર પડતા પહેલા જ પોતાનો જીવ આપી દીધો હતો. જે ઘરમાં ગઈકાલ સુધી શરણાઈઓ વાગતી હતી ત્યાં આજે મરણની ચીસો ગુંજી રહી હતી. પાડોશીઓ અને સગા સંબંધીઓ દોડતા આવ્યા. કોઈને સમજાતું નહોતું કે આટલી મોટી દુર્ઘટના કેવી રીતે બની ગઈ. જેણે પણ આરતીના આ બલિદાનની વાત સાંભળી તેની આંખોમાંથી આંસુ રોકાયા નહીં. લોકોના ટોળા રાહુલના આંગણામાં ભેગા થઈ ગયા. સ્ત્રીઓ આરતીની લાશ જોઈને છાતીફાડ રોદન કરવા લાગી. વાતાવરણમાં એટલો બધો શોક અને દુઃખ છવાઈ ગયું હતું કે પથ્થરદિલનો માણસ પણ રડી પડે. એક તરફ શણગારેલો મંડપ હજુ એવો ને એવો ઊભો હતો અને બીજી તરફ આરતીની સ્મશાન યાત્રાની તૈયારીઓ કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી. પણ હવે સૌથી મોટો અને અઘરો પ્રશ્ન એ હતો કે આરતીના ઘરે તેના માતા પિતાને આ સમાચાર કેવી રીતે આપવા, જે મા બાપે હજુ 12 કલાક પહેલા જ પોતાની કાળજાના કટકા જેવી દીકરીને હસતા મુખે વિદાય આપી હતી. તેમને એવું તો કેવી રીતે કહેવું કે તમારી દીકરી હવે આ દુનિયામાં નથી રહી.
આ વિચાર માત્રથી જ ગામના વડીલોની આંખોમાં પણ પાણી આવી જતા હતા. છતાં સત્ય તો જણાવવું જ પડે તેમ હતું. રાહુલના પપ્પા અને ગામના 2-3 મોભીઓ ભારે અહીંયા આરતીના ગામ તરફ જવા નીકળ્યા. બીજી બાજુ આરતીના પિયરમાં તો દીકરીના લગ્ન સારી રીતે પૂરા થયા તેનો આસ્કારો હતો. ઘરમાં મહેમાનો હજુ બેઠા હતા અને ચા પાણી ચાલી રહ્યા હતા. આરતીની મમ્મી દીકરીની યાદમાં થોડી ઉદાસ હતી, પણ સાથે ખુશ પણ હતી કે તેની દીકરી બહુ સારા ઘરમાં ગઈ છે. ત્યાં જ રાહુલના પપ્પા અને ગામના મોભીઓ તેમના આંગણામાં પ્રવેશ્યા. તેમના ઉતરેલા અને રડમસ ચહેરા જોઈને આરતીના પિતાને અંદરથી કંઈક અજુગતું બનવાનો અહેસાસ થઈ ગયો. શું થયું વેવાઈ? બધું બરાબર તો છે ને? મારી આરતી મજામાં તો છે ને? આરતીના પિતાએ ગભરાતા અવાજે પૂછ્યું. રાહુલના પપ્પાથી બોલાતું નહોતું. તેઓ માત્ર રડી પડ્યા અને હાથ જોડીને એટલું જ બોલી શક્યા, અમને માફ કરી દો, અમે તમારી દીકરીને ન બચાવી શક્યા. આટલું સાંભળતા જ આરતીના ઘરમાં જાણે વીજળી પડી. આરતીની મમ્મી તો આ શબ્દો સાંભળીને તરત જ બેભાન થઈને ઢળી પડી. ઘરમાં એક જ સેકન્ડમાં ખુશીનું વાતાવરણ કાળી ચીસો અને રુદનમાં ફેરવાઈ ગયું. મહેમાનો પણ સ્તબ્ધ થઈ ગયા. કોઈને વિશ્વાસ જ નહોતો આવતો કે આવું કઈ રીતે બની શકે. આરતીના પિતા પાગલની જેમ ગાડી લઈને રાહુલના ઘર તરફ દોડ્યા. તેમની પાછળ પાછળ આખું ગામ પણ નીકળી પડ્યું. જ્યારે આરતીના માતા પિતા રાહુલના આંગણામાં પહોંચ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને તેમનું હૈયું ફાટી ગયું. મંડપની નીચે જ આરતીનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો. ગઈકાલે જે પાનેતરમાં દીકરીને વિદાય આપી હતી એ જ પાનેતરમાં આજે તે કાયમ માટે સૂતી હતી. આરતીની મમ્મી પોતાની દીકરીના શબને વળગીને એટલું કરુણ રડવા લાગી કે ત્યાં ઊભેલા દરેક માણસની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. મારી દીકરી, હજુ તો કાલે જ તારા હાથમાં મહેંદી મૂકી હતી. આ મહેંદીનો રંગ હજુ ઉતર્યો પણ નથી ને તું ચાલી ગઈ. એ માના શબ્દો સાંભળીને આખું ગામ હિબકે ચડ્યું હતું. પિતા તો જાણે પથ્થર બની ગયા હતા. તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા, પણ મોઢામાંથી એક શબ્દ નહોતો નીકળતો. પોતાની વાલી દીકરીને આમ અચાનક ગુમાવવાનું દુઃખ એટલું મોટું હતું કે તેને સહન કરવાની તાકાત તેમનામાં બચી નહોતી. આરતીના સાસરિયા અને પિયરિયા બંને પરિવારો પર જાણે આપ તૂટી પડ્યું હતું. આરતીએ પોતાના પતિ માટે જે બલિદાન આપ્યું હતું તે સાંભળીને દરેકને તેના પર ગર્વ થતો હતો, પણ તેને ગુમાવવાનું દુઃખ એ ગર્વ કરતાં અનેક ગણું મોટું હતું. રાહુલ તો હજુ પણ આરતીની પાસે જ બેસી રહ્યો હતો. તે શૂન્ય મનસ્ક થઈ ગયો હતો. તેના મનમાં એક જ વિચાર ઘૂમરાયા કરતો હતો કે જો કાલે રાત્રે તે જાગી ગયો હોત તો કદાચ આરતી આજે જીવતી હોત. આ પસ્તાવો અને દુઃખ તેને અંદરથી ખાઈ રહ્યો હતો. સમય પસાર થઈ રહ્યો હતો અને હવે આરતીને અંતિમ વિદાય આપવાનો સમય નજીક આવી રહ્યો હતો. આરતીએ જે લાલ પાનેતરમાં તૈયાર હતી, જે તેણે ગઈકાલે પોતાના લગ્નમાં પહેર્યું હતું, તેના માથામાં સિંદૂર પૂરવામાં આવ્યું, હાથમાં બંગડીઓ પહેરાવવામાં આવી અને પગમાં ઝાંઝર. તે એવી જ સુંદર લાગી રહી હતી જેવી ગઈકાલે મંડપમાં લાગતી હતી. માત્ર ફરક એટલો હતો કે ગઈકાલે તેના ચહેરા પર એક મીઠું સ્મિત હતું અને આજે એક શાંત નિંદ્રા. જ્યારે આરતીના શબને ઘરના આંગણામાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું ત્યારે ત્યાં હાજર હજારો લોકોની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. આજુબાજુના 5-7 ગામના લોકો આ ઘટના સાંભળીને ત્યાં ઉમટી પડ્યા હતા. એકદમ અજાણ્યા લોકો પણ આ કરુણ દ્રશ્ય જોઈને રડી પડતા હતા. આરતીની મમ્મી વારંવાર બેભાન થઈ જતી હતી. મારી દીકરીને હજુ તો કાલે જ મેં ટોલીમાં બેસાડી હતી. આજે હું તેને અર્થી કેવી રીતે જોઉં? આ શબ્દો સાંભળીને ભલભલા કઠણ કાળજાના માણસો પણ પોતાની આંખો લૂછવા
લાગ્યા હતા. અંતિમ યાત્રાની તૈયારીઓ પૂરી થઈ. અર્થી ઉઠાવવાનો સમય આવ્યો. રાહુલે જ્યારે અર્થીને કાંધ આપી ત્યારે તેના પગ ધ્રુજી રહ્યા હતા. જે ખંભા પર તેણે આરતીને આખી જિંદગી સાચવવાની જવાબદારી લીધી હતી, એ જ ખંભા પર આજે તેને શમશાને લઈ જવી પડી રહી હતી. રાહુલની આંખોમાંથી આંસુ સુકાવાનું નામ નહોતા લેતા. આખું ગામ આરતીની અંતિમ યાત્રામાં જોડાયું. રસ્તો સાવ શાંત હતો. માત્ર લોકોના ડુસકા અને રામ બોલો ભાઈ રામ નો ભારે અવાજ વાતાવરણમાં ગુંજી રહ્યો હતો. ગામના રસ્તાઓ પરથી પસાર થતી આ યાત્રા જોઈને લોકો પોતપોતાના ઘરની બહાર આવી ગયા અને બે હાથ જોડીને આ મહાન દીકરીને શ્રદ્ધાંજલિ આપવા લાગ્યા. જે રસ્તે ગઈકાલે આરતી હસતી ગાતી સાસરે આવી હતી, એ જ રસ્તે આજે તેની અંતિમ યાત્રા નીકળી હતી. આ સફર બહુ ટૂંકી હતી, પણ આરતીના માતા પિતા અને રાહુલ માટે આ રસ્તો કાપવો જાણે કોઈ મોટો પહાડ ચડવા જેટલો અઘરો લાગી રહ્યો હતો. દરેક ડગલે જૂની યાદો અને સપનાઓ તૂટીને વિખરાઈ રહ્યા હતા. અંતિમ યાત્રા ગામની નદી કિનારે આવેલા શમશાને પહોંચી. શમશાનની એ ભયાનક શાંતિ આજે વધારે ડરામણી લાગી રહી હતી. ચિતા માટે લાકડા ગોઠવવામાં આવ્યા. આરતીના શબને અળવેકથી એ ચિતા પર મૂકવામાં આવ્યું. પંડિતજીએ અંતિમ વિધિના મંત્રો બોલવાનું શરૂ કર્યું. પણ આજે મંત્રો બોલતી વખતે પંડિતજીનો અવાજ પણ ગળગળો થઈ ગયો હતો. વિધિ પૂરી થયા પછી પંડિતજીએ રાહુલને પોતાના હાથમાં અગ્નિ લેવા કહ્યું. રાહુલના હાથમાં જ્યારે અગ્નિ આપવામાં આવ્યો ત્યારે તેનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું. હજુ 24 કલાક પહેલા જ આ જ અગ્નિની સાક્ષીમાં રાહુલે આરતી સાથે 7 ફેરા લીધા હતા. એ વખતે અગ્નિ તેમના પવિત્ર સંબંધનો સાક્ષી હતો અને અત્યારે આ જ અગ્નિ તેમના કાયમી વિરહનો સાક્ષી બનવા જઈ રહ્યો હતો. રાહુલે ભારે હૈયે છલકતી આંખે ચિતાને મુખાગ્નિ આપી. જોત જોતામાં આગની જ્વાળાઓ આસમાન તરફ ઉઠવા લાગી. અગ્નિએ આરતીના શરીરને પોતાની લપેટમાં લઈ લીધું. આ બાજુ ચિતા સળગી રહી હતી અને બીજી બાજુ રાહુલ અને આરતીના માતા પિતાના હૃદય સળગી રહ્યા હતા. એ લાલ પાનેતર, એ મહેંદીવાળા હાથ, બધું જ ધીમે ધીમે રાખમાં ફેરવવા લાગ્યું. લોકો ત્યાં સુધી ઊભા રહ્યા જ્યાં સુધી ચિતા શાંત ન થઈ. જ્યારે લોકો શમશાનથી પાછા ફર્યા ત્યારે બધાના હૃદયમાં એક મોટો ખાલીપો હતો. એ રાત્રે આરતીના પિયરમાં અને સાસરીમાં બંને ગામમાં કોઈના ઘરે ચૂલા નહોતા સળગ્યો. આખા ગામમાં એવો શોક છવાયો હતો કે જાણે દરેક પરિવારે પોતાની સગી દીકરી ગુમાવી હોય. કોઈના ગળે પાણીનો એક ઘૂંટડો પણ ઉતરી રહ્યો નહોતો. રાતની એ નીરવ શાંતિમાં માત્ર ક્યાંકથી આવતા ધીમા રુદનના અવાજો જ સંભળાઈ રહ્યા હતા. આ એક એવી રાત હતી જે બંને ગામના લોકો ક્યારેય ભૂલી શકવાના નહોતા. દિવસો પસાર થતા ગયા, પણ આરતીની યાદો લોકોના મનમાંથી જરા પણ ઓછી ન થઈ. રાહુલ માટે તો આ દુઃખમાંથી બહાર આવવું લગભગ અશક્ય હતું. આરતી ભલે માત્ર એક રાત માટે તેના ઘરે રહી હતી, પણ એ એક રાતમાં તેણે રાહુલને નવું જીવન આપ્યું હતું. આરતીએ પોતાના જીવના ભોગે રાહુલને બચાવીને સાચા પ્રેમની એક એવી વ્યાખ્યા ઊભી કરી હતી જે ક્યારેય મિથ્યા થઈ શકે તેમ નહોતી. રાહુલે આરતીની યાદમાં પોતાના ઘરના આંગણામાં એક નાનું સ્મારક બનાવ્યું, જ્યાં રોજ સવારે તે દીવો પ્રગટાવતો. ધીમે ધીમે આખા ગામ માટે આરતી એક સામાન્ય દીકરી કે વહુ મટીને એક શ્રદ્ધાનું પ્રતીક બની ગઈ હતી. લોકો જ્યારે પણ એ રસ્તેથી પસાર થતા ત્યારે આરતીના એ બલિદાનને યાદ કરીને બે હાથ જરૂર જોડતા. ગામની નવી પેઢીને આરતીની ઘટના એક ઉદાહરણ તરીકે સંભળાવવામાં આવતી કે પ્રેમ અને સમર્પણ કોને કહેવાય. આરતીના માતા પિતાને હવે પોતાની દીકરી ગુમાવવાનું દુઃખ તો હતું જ, પણ સાથે એક મોટો ગર્વ પણ હતો કે તેમની દીકરીએ એક વહુ તરીકેનો પોતાનો ધર્મ
પૂરેપૂરો નિભાવ્યો. આરતી શારીરિક રીતે ભલે આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી, પણ તેના નિસ્વાર્થ પ્રેમ અને અતૂટ હિંમતે તેને આખા ગામના હૃદયમાં કાયમ માટે અમર કરી દીધી હતી. સાચો પ્રેમ ક્યારેય મૃત્યુ પામતો નથી. તે કોઈને કોઈ સ્વરૂપે હંમેશા જીવંત રહે છે. અને આરતીનો પ્રેમ પણ એ સ્મારકમાં પ્રગટતા એક નાના દીવાની જેમ રાહુલના જીવનમાં કાયમ માટે અંજવાળું પાથરતો રહ્યો. આ ઘટના આપણને શીખવે છે કે પ્રેમ એ માત્ર સુખ વેચવાનું નામ નથી, પણ મુશ્કેલીના સમયે પોતાના પ્રિયજનની ઢાલ બનીને ઊભા રહેવાનું નામ છે. એક સ્ત્રીનો પ્રેમ અને તેનું સમર્પણ એટલું મહાન હોઈ શકે છે તે આ ઘટના પરથી સમજાય છે. નારી શક્તિમાં પોતાના પરિવારને બચાવવાની કેટલી મોટી તાકાત હોય છે કે તે પોતાના જીવની પણ પરવા કરતી નથી. આપણે હંમેશા આપણા સંબંધોનું મૂલ્ય સમજવું જોઈએ અને એકબીજા પ્રત્યે પૂરો આદર અને સમર્પણની ભાવના રાખવી જોઈએ. મિત્રો, આરતીના આ નિસ્વાર્થ પ્રેમ અને અનોખા બલિદાનની ઘટના સાંભળીને જો તમારી આંખો પણ ભીની થઈ ગઈ હોય અને હૃદયને સ્પર્શ થઈ હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. પોતાના પરિવાર અને મિત્રો સાથે આ વિડીયો શેર કરજો, જેથી તેઓ પણ સાચા પ્રેમની આ તાકાતને જાણી શકે. કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો. અને આવી જ હૃદયસ્પર્શી અને જીવનને પ્રેરણા આપતી વાર્તાઓ સાંભળવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો. તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ નવી વાર્તા સાથે.